આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના પ્રૌઢ પ્રતાપની પ્રસંગ વાર્તા સાંભળશું। એક વખત વડોદરામાં ગાયકવાડ સરકાર પાસે વિદ્વાનોની સભામાં સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાત નીકળી। તે સાંભળીને શોભારામ શાસ્ત્રી, ભાવ પુરાણી અને રામચંદ્ર વૈદ્ય બોલ્યા કે આ કળિયુગમાં પાખંડ મત ચાલશે તેમ શાસ્ત્રોમાં લખ્યું છે, માટે રાજાના માથે પાપ ન લાગે તે માટે આવા પાખંડ ધર્મને અટકાવવા જોઈએ। આ ગોપાળાનંદ સ્વામી પોતાના ગુરુ સ્વામિનારાયણને ભગવાન ઠરાવે છે। શું આ કળિયુગમાં ભગવાન અવતાર ધારણ કરે છે ખરા? ને સમાધિ તો ખૂબ મુશ્કેલ છે। જે સ્વામિનારાયણ તો છોકરા, બૈરા અને નાત જાત જોયા વગર બધાને સમાધિ કરાવે છે। તે સમાધિ શું એમ થતી હશે? આ ગોપાળ બાવો ઢોંગી છે। તે ઇન્દ્રજાળ વિદ્યાથી લોકોને એવું તુત દેખાડે છે। તેથી લોકો તેમની આગળ પાછળ ભમ્યા કરે છે। ત્યારે ત્યાં બેઠેલા ઢૂંઢુબાને સરકારે કહ્યું કે તમે વીર સાધનાવાળા ઘણા કાબેલ મંત્રશાસ્ત્રી છો અને તમારો ડંગોરો પણ જાગતો જોધ છે, માટે તમે જઈને ગોપાળ બાવાની ખરાઈ કરી આવો। ત્યારે તે કહે, સારું મહારાજ, એમ કહીને તે બીજે દિવસે ત્યાં ગયા। ત્યારે અડાણિયાના મેદાનમાં પીપળાના ઝાડ નીચે ગોપાળાનંદ સ્વામી ભગવાનના પ્રગટપણાની વાતો કરતા હતા। ત્યાં હાથમાં ત્રાંબા અને લોઢાના કડા પહેરેલા, તે ખખડાવતો, સિંદૂરનો સાથિયો કરેલો, હાથમાં સિંદૂર ચોપડેલો ને ડંગોરો લઈ ઢૂંઢુબા ત્યાં આવીને વીરાસને નેત્રો ચઢાવીને બેઠો અને સ્વામીને ઉદ્દેશીને બોલ્યો, તમે કોના અખાડાના અને ક્યાં દ્વારાના છો તથા કોનું ભજન કરો છો? ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે અમે સ્વામિનારાયણના સાધુ છીએ। ત્યારે ઢૂંઢુબા કહે, આ મારો ડંગોરો તમારા જેવા પાખંડી મિથ્યા ગુરુ થઈને લોકોને ભરમાવે તેને પોતાની મેળે ઉછળીને ધડોધડ વાગે છે અને હાડકાં ભાંગી નાખે છે। તમે આ બધું તુચ્છ છોડી દો ને આ શહેરમાંથી આજે જ જતા રહો, નહીં તો કાલે હું પાછો આવીશ અને આ ડંગોરો તમારી ખબર લેશે। ત્યારે સ્વામી બોલ્યા કે કાલે શું કરવા? આજે જ આ ડંગોરો અમારી ખબર લેવા ભલે મોકલો। ત્યારે ક્રોધે ભરાયેલા ઢૂંઢુબાએ સભા વચ્ચે સ્વામી સામે તે ડંગોરો લાંબો મૂક્યો, પણ શ્રી હરિ ઈચ્છાથી ઢૂંઢુબા હૈયાસૂનો થઈ ગયો અને આંખે અંધારા આવવાથી સ્વામી સામે મુઠ ભણીને મૂકવાને બદલે પોતાના સામે મૂક્યો અને ઠેસ દબાવીને છોડી મૂક્યો કે તરત જ તે ડંગોરો પોતાના જ કપાળમાં ધડાક દઈને 3 વાર જોરથી ભટકાયો અને કપાળમાંથી લોહી નીકળી ગયું। પછી કપાળે પાટો બાંધી અથડાતો પડતો પોતાને ઘેર જતો રહ્યો। ત્યારે નજરે જોનારે સરકારને આ સઘળી વાત કરી। જ્યારે ઢૂંઢુબા સ્વામી પાસે આવ્યો ત્યારે તેની પાછળ એ શું પરાક્રમ કરે છે તે જોવા માણસો આવેલા। તેમાં 5 વર્ષનો બ્રાહ્મણ છોકરો તેના મામાની સાથે આવેલો અને સ્વામીએ તે છોકરા ઉપર દ્રષ્ટિ કરી ત્યારે તેને સમાધિ થઈ ને અક્ષરધામમાં શ્રી હરિના દર્શન થયા। તે શ્રી હરિએ તેમને એક પેંડો આપ્યો। પછી સમાધિમાંથી જાગ્યો ત્યારે હાથમાં રહેલા પેંડાને તેના મામાએ ખાવા દીધો નહીં અને કહ્યું કે આ ગોપાળ બાવાએ જાદુથી સજ્જડ કરીને ભૂરખી નાખી છે ને તને પેંડો આપ્યો માટે ખાઈશ નહીં। એમ કહીને રસ્તામાં ચાલતા ઢૂંઢુબાની નાની દીકરી મથુરાબાઈને તે પેંડો અપાવી દીધો અને કહ્યું કે
લે છોકરી, આ સ્વામિનારાયણનો પ્રસાદ છે, તે તું ખાઈ જા. ત્યારે મથુરાબાઈએ તે પેંડો ખાધો, ને સમાધિ થઈ, ને શ્રી હરિના પ્રતાપથી સ્વતંત્રપણે નિરંતર સમાધિ થવા લાગી. અને સમાધિ માનથી જાગીને સર્વને ભગવાનની વાતો કહે. તે પ્રભુ કૃપાથી યોગેશ્ચર જેવું જ્ઞાન થયું. તે તેના બાપા ઢુંઢુબાને બોધ કરવા લાગી કે દેહના નાશવંતપણાની અને મનુષ્ય જન્મના દુર્લભપણાની વાતો કરતી. આ સમયમાં બ્રહ્માદિકને પણ જેના દર્શન થતા નથી, તે પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા છે, જે સ્વામિનારાયણ ભગવાન છે. અને આ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી મોટા મુક્તરાજ છે. તે તમે તેમના શરણે થાઓ. તમે તેમનો ઘણો અપરાધ કર્યો છે, તો તેમની ક્ષમા માંગી ને તેમની પાસે વર્તમાન નિયમ ધારીને સત્સંગ કરો. આ ડંગોરાના તૂતને છોડી, વીર ભૈરવ ને ભૂતનું કામ છોડી, શુદ્ધ બ્રાહ્મણ થઈ ભગવાનનું ભજન કરો. જ્યારે પોતાની આવડી નાની દીકરી મથુરાબાઈની વાત સાંભળી, ત્યારે ઢુંઢુબાને અતિ આશ્ચર્ય થયું, અને તરત જ સ્વામી પાસે જઈને માફી માંગી, અને સત્સંગી થયા. ને મથુરાબાઈ તો ભગવાનના ભજનના પ્રતાપે બાઈઓ તથા બાળકોને સમાધિ કરાવતા, તેમજ લોકોને તેમના સંકલ્પો કહી દેતા. પોતે બાળ યોગીની રહીને 24 વર્ષની ઉંમરે 2 દિવસ અગાઉ પોતાના પિતા ઢુંઢુબા આદિકને હું અક્ષરધામમાં જવાની છું તેમ અગાઉથી કહી દીધું. ને પછી ત્રીજે દિવસે મધ્યાહન સમયે નાહી ધોઈ પદ્માસન વાળી ધ્યાનમાં બેસીને શ્રી હરિનું ભજન કરવા માંડ્યું. ત્યારે સંતોએ સહિત શ્રીજી મહારાજ મથુરાબાઈને તેડી ગયા, ને તેવા ઘણાને દર્શન થયેલા હતા. આ પુનિત પ્રસંગ આજે યોગીવર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવન પ્રસંગોમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.